ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સાંતેજમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ગાંધીનગર ગ્રામ્યના સાંતેજમાં ભીષણ આગ લાગી છે। ફેક્ટરીમાં આગથી દોડધામ મચી ગઈ। ભીષણ આગ પર ફાયર વિભાગે પાણીનો મારો શરૂ કર્યો છે। ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું, પણ સાંતેજમાં ફેક્ટરીમાં ભીષણ આગના ધુમાડા દૂર દૂરથી પણ દેખાઈ શકે। આગ પ્રસરે નહીં એ જ ફાયર વિભાગની પ્રાથમિકતા રહેશે। ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, આગની સ્થિતિ અત્યારે શું છે? શું જહેમત ઉઠાવવામાં આવી રહી છે આગને કાબૂમાં લેવા માટે? ધ્વનિ, આ જે ગાંધીનગરના સાંતેજમાં આગ લાગવાની ઘટના બની છે, 1 કલાક પહેલાં આગ લાગવાની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ આપ જોઈ શકતા હશો અહીંયા દ્રશ્યો, કારણ કે આ જે આગ છે તે આજુબાજુના અન્ય જે ફેક્ટરીઓ છે અને ગોડાઉન અહીંયા આગળ આવેલા છે ત્યાં આગળ ફેલાઈ ચૂકી છે અને તેના કારણે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું અહીંયાના જે સ્થાનિકો છે આસપાસના તેમનું માનવું છે અને વાત પણ તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું, તેમને પૂછીશું। અચ્છા, આપ અહીંયા આગળ રહો છો, આ આગ કેટલા વાગે લાગી અને જગ્યા છે શેની આઈડિયા કરો? આ એક ફેક્ટરી જ છે, હા, સાંતેજમાં કહેવાય। શેની ફેક્ટરી છે? હવે એકચ્યુઅલી બધા એવું કહે છે કે પ્લાસ્ટિકની અને કાર્ટૂનની બધાની ફેક્ટરી છે। આજુબાજુમાં કઈ ફેલાઈ છે આગ? હા, આજુબાજુમાં ત્રણ ચાર કંપની સાથે આવી ગઈ છે। બ્લાસ્ટ થઈ રહ્યા છે ખરા? હા, 2 આમાં એલપીજીના બ્લાસ્ટ થયા। 2 એલપીજીના બ્લાસ્ટ થયા। કલાક જેવું થયું આગ લાગે? 1.5-2 કલાક થયું। 1.5-2 કલાક થયા। 1.5-2 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને પ્લાસ્ટિકની જે ફેક્ટરી છે તે અહીંયા આગળ આવેલી છે અને આગ એટલી ભીષણ છે કે તેના કારણે આસપાસની જે ફેક્ટરીઓ છે તેમાં પણ આ આગ છે તે ફેલાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની જે ફાયર વિભાગની ગાડીઓ છે તે બોલાવવાની ફરજ પડી છે। આપ ધુમાડા પરથી અંદાજો લગાવી શકતા હશો કે આગે જે વિકરાળ સ્વરૂપ અહીંયા આગળ ધારણ કર્યું છે, કારણ કે એલપીજીના સિલિન્ડર પણ હતા અને પ્લાસ્ટિક હોય ત્યારે સ્વાભાવિક રીતે અંદર એ પ્રકારના પદાર્થ પણ હોય છે કે જે આગને વધુ વેગવાન બનાવે છે, જ્વલંત બનાવે છે અને તેના કારણે અત્યારે આગ ઉપર ચારે તરફથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે કાબૂમાં નથી આવી રહી। જે સ્થળ ઉપર ધુમાડા છે ત્યાં આગળ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, ત્યાં આગળથી પણ આગ છે તે ઇમારતની બહાર આવી રહી છે, તો તેની બાજુમાં અન્ય જે ફેક્ટરી આવેલી છે ત્યાં આગળ આગ પ્રસરી જવાના કારણે ત્યાં આગળ વધુ ખરાબ પરિસ્થિતિ, વધુ વિકટ પરિસ્થિતિ છે તે અત્યારે અહીંયા આગળ સર્જાઈ છે। આસપાસમાં સ્થાનિકોનો વિસ્તાર ચોક્કસથી છે, પરંતુ તે થોડુંક દૂર હોવાના કારણે અહીંયા આગળ એ પ્રકારની કોઈ હતાહત ન થઈ હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। અન્ય કેટલા લોકો ફસાયા છે અંદર, તેની સાથે નુકસાન કેટલું છે અને કયા કારણોસર આગ લાગી હતી તે આગ બુઝાવ્યા બાદ ફાયર વિભાગ છે તે ચોક્કસ દિશામાં તે અંગે નિવેદન આપી શકે તેમ છે, પરંતુ હાલના તબક્કે આજે સાંતેજમાં આગ લાગી છે, બેકાબૂ આગ ચોક્કસથી બની છે। અમદાવાદ ફાયર વિભાગ તરફથી એક તબક્કે મેજર કોલ પણ જાહેર કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે 3 થી 4 અલગ અલગ ફાયર સ્ટેશનના જે ફાયરના જવાનો અને ફાયરના વાહનો છે તેને અત્યારે સ્થળ ઉપર મોકલવામાં આવ્યા છે। તેની સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી અને આ ફેક્ટરીમાં જે લાગેલી આગ છે તેની પર કાબૂ કરવા માટેના પ્રયાસ કરી રહી છે। ધ્વનિ, કુશાંગ, આશરે ફાયર વિભાગની કેટલી ગાડીઓ ત્યાં પહોંચી હશે અને કેમ કે આસપાસ અન્ય મકાનો પણ છે, ત્યાંથી કોઈને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે દૂર? કોઈ વિગતો? અમદાવાદ ફાયર વિભાગની વાત કરીએ તો અમદાવાદની ફાયર વિભાગની લગભગ 6 થી 7 અને ગાંધીનગર મહાનગરપાલિકાની લગભગ 6 થી 7, એટલે કુલ લગભગ 13 થી 14 જેટલી ગાડીઓ અહીંયા આગળથી જોઈ શકાય છે। જે આગળનો ભાગ છે ત્યાં આગળથી પાછળના તબક્કામાં વધુ ખરાબ હાલત છે। અહીંયાના જે સ્થાનિકો છે તેમના કયા પ્રમાણે વધુ એક વખત અહીંયા આગળના કેટલાક લોકો જોડાયેલા છે, પાછળ વધારે ખરાબ હાલત છે એવું? હા, પાછળ વધારે ખરાબ। એટલે ત્યાં આગળ શું એન્ટ્રી પોઈન્ટ છે ફેક્ટરી? હા, ત્યાં એન્ટ્રી પોઈન્ટ છે, આ બેક સાઈડનો પાર્ટ છે। અને આ ગાડીઓ કેટલી હશે ફાયરની, કોઈ આઈડિયા ખરો? અહીંયાથી કેટલી ગાડીઓ છે? મિનિમમ 8-10 હશે। મિનિમમ 8-10 હશે। અચ્છા, લેટેસ્ટ હમણાં 4 આવી ને, એટલે પહેલા 4-5 આવી હતી, બીજી આ 4 હમણાં આવી। અચ્છા, અંદર કોઈ લોકો ફસાય એવું કઈ આઈડિયા છે, કઈ વાતચીત? તો એક્ઝેક્ટ આંકડો અત્યારે બહાર ના આવે, અત્યારે ખ્યાલ જ ના આવે। અમારી પહેલા બાજુમાં કંપની હતી એટલે અચ્છા, તમારી બાજુમાં ત્યાં આગ ફેલાઈ છે ખરી? ના, ત્યાં નથી કોઈ। અચ્છા, બીજી ફાયરની ગાડી ઓલરેડી 2 મૂકેલી છે, એટલે ત્યાં બધું કંટ્રોલમાં, અંડર કંટ્રોલ છે। અચ્છા, આ જે બંને તરફ ધુમાડા દેખાઈ રહ્યા છે તે 2 ફેક્ટરી છે કે એક જ ફેક્ટરી છે? હા, અહીંયા તો 3-4 બહુ બધી ફેક્ટરીઓ છે અહીંયા। બધામાં આગ ફેલાઈ ગઈ? બધામાં ફેલાઈ ગઈ ને। અને આગ જે જગ્યા પર લાગી છે એનું નામ શું છે ખબર? એ નામ ખબર નહીં હોય। શેની ફેક્ટરી છે કઈ આઈડિયા? એ પૂંઠાન પ્લાસ્ટિક ને એ બધું જ છે। પૂઠા અને પ્લાસ્ટિકની ફેક્ટરી છે। અહીંયા આગળ કાર્યરત જે કલર, અહીંયા આગળ કલરનો ધુમાડો અહીંયા આપ જોઈ શકતા હશો ધ્વનિ, તેના પરથી જે ડાઈંગ છે તે પણ અહીંયા આગળ મટીરિયલ રાખવામાં આવ્યું હોઈ શકે તે પ્રકારનું એક અનુમાન ચોક્કસથી લગાવી શકાય। આ જે ધુમાડાની જે જ્વાળાઓ છે તે અત્યારે ખૂબ વધુ વિકરાળ થઈ રહી છે, તેના કારણે આગ ઉપર હજી સુધી કાબૂ ન આવી શકે
સ્વાભાવિક રીતે અને જે વ્યક્તિ અહીંયા આગળ જોડાયા હતા તેમની બાજુમાં આવેલી આ કંપનીમાં આગ લાગી છે, જેના કારણે તેમનું કહેવું છે કે આજુબાજુની તમામ ફેક્ટરીઓ છે તેને આ આગની ચપેટમાં લપેટાઈ ગઈ છે, જેમાં પણ આગની અસર જોવા મળી છે અને તેમાં પણ એક બાદ એક આગ લાગી છે. 2 કલાકથી આગનું તાંડવ ચાલી રહ્યું છે સાંતેજમાં અને લગભગ 14 થી 15 ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. સ્વાભાવિક રીતે સામાન્ય રીતે આગ લાગવાની ઘટનામાં 13 થી વધુ ગાડીઓ થતી હોય ત્યારે મેજર કોલ અથવા બ્રિગેડ કોલ જાહેર થતો હોય છે અને અત્યારે 14 જેટલી ગાડીઓ છે, જેના કારણે આ જે સ્થિતિ છે તે મેજર કોલ જાહેર કર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સાંતેજમાં ઊભી થઈ છે. ધ્વનિ કુશાંક, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી આપની પાસેથી અમે મેળવતા રહીશું. આપણી સાથે અમિતભાઈ ડોંગરે જોડાઈ ગયા છે, અમદાવાદના ફાયર અધિકારી છે. અમિતભાઈ, જી અમિતભાઈ ડોંગરે જોડાશે થોડી વારમાં, પણ અત્યારે જે જાણકારી પ્રાપ્ત થઈ છે 1 કે 2 વાર સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા છે અને ત્યાં નાની મોટી અનેક ફેક્ટરીઝ આવેલી છે જ્યાં કલર કામ ચાલતું, ડાઇંગનું કામ ચાલતું, પૂઠા અને પ્લાસ્ટિકની ફેક્ટરી છે. આ ખૂબ જ ભીષણ છે. આપ ભીષણતા જોઈને અંદાજો લગાવી શકો છો. આસપાસ મકાનો પણ આવેલા છે, ત્યાંથી પણ લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. લગભગ 1.5 થી 2 કલાકનો સમય થઈ ગયો છે. જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ ગાંધીનગરથી ફાયર અધિકારીઓ તો પહોંચ્યા છે. 8 થી 10 ફાયરની ગાડીઓ ત્યાં હાજર હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. અમદાવાદથી ફાયર અધિકારી અમિતભાઈ ડોંગરે આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ, અમદાવાદથી સાંતેજ ફાયરની કોઈ ગાડી પહોંચી છે ખરી અને શું સ્થિતિ છે ત્યાં? આપની પાસે કોઈ જાણકારી છે? उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. એમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. પણ અમદાવાદ ફાયરની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. અમદાવાદથી અને ગાંધીનગરથી ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે અને આગની ઘટનામાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે ગાંધીનગર જ નહીં, આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ ફાયર વિભાગને સતર્ક રહેવા માટેનું કહેવાયું છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે આગની તીવ્રતા ખૂબ ભયંકર છે, ભીષણ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન ચાલુ કર્યા છે. ધુમાડો ખૂબ દૂરથી પણ જોઈ શકાય છે. ધુમાડાનું આવરણ પણ ખૂબ મોટું છે. આગ લાગવાની આ ઘટનામાં હજી સુધી કોઈ ફસાયું છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ આ દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકો છો કે આગ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ છે. માત્ર એક ફેક્ટરીમાં આગ નથી લાગી, આગ આસપાસની અન્ય ફેક્ટરીઝમાં પણ ફેલાઈ છે અને આગ ઉપર કાબુ મેળવવામાં મુશ્કેલી પણ પડી રહી છે. આસપાસ કેટલાક મકાનો પણ આવેલા છે, ત્યાંથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. નજીક ન જવા માટે સ્થાનિકોને કહેવામાં આવી રહ્યું છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું. કુશાંક, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે આગની ઘટનાને લઈને. સ્વાભાવિક રીતે જ આગની તીવ્રતા ભયંકર હશે. શું અત્યારે ત્યાં સ્થિતિ છે? પાણીથી આગ ઉપર કાબુ ન થઈ શકતો હોવાના કારણે અત્યારે ફાયર કારણ કે જે પ્લાસ્ટિક નું ગોડાઉન આવેલું છે ત્યાં આગળ આગ ઉપર પાણીનો છંટકાવ કરતા પાણી છે તે આગની ઉપર તરી રહ્યું છે, જેના કારણે તેના મૂળ સુધી પહોંચી શકતું નથી. આ દ્રશ્યો જોઈ શકતા હશો. વિકરાળ સ્વરૂપ જે આગનું છે બહાર આવી રહી છે આ ફેક્ટરીના ગોડાઉનની, અને તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી ફોર્મ છે તેનો છંટકાવ કરવામાં આવ્યો છે, જેથી આગની જે જ્વાળાઓ છે તેને બેસાડી શકાય અને આગ ઉપર કાબુ કરી શકાય. આ જે ધુમાડો છે તે લગભગ 6 થી 7 કિલોમીટર આસપાસના વિસ્તારમાં દેખાતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વચ્ચે એક વખત આગની તીવ્રતા ઓછી થઈ હતી, પરંતુ વધુ એક વખત પવન આવતાના કારણે આ આગ છે તેના ધુમાડાના કારણે અને આગની જ્વાળાઓના કારણે વધુ એક વખત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અને ફેક્ટરીની આસપાસના જે શેડ આવેલા છે ત્યાં આગળ પણ કોઈ પણ સમયે ગરમીના કારણે અને આગના ધુમાડાના કારણે આ જે શેડ છે તૂટી જાય તે પ્રકારની માહિતી ફાયર વિભાગને મળી છે, જેના કારણે ફાયરના તમામ કુશાંક, આપને અટકાવવા માંગીશ. અમદાવાદથી ફાયર અધિકારી અમિતભાઈ ડોંગરે જોડાઈ ગયા છે. અમિતજી, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, આપના સુધી પણ જાણકારી પ્રાપ્ત થઈ હશે. શું સ્થિતિ છે અત્યારે ઘટના સ્થળે અને શું માહિતી આપની પાસે? और इसमें अहमदाबाद फायर ब्रिगेड के 6 गजराज व्हीकल्स वहाँ पे रवाना हो गए. 6 फायर 3 तरफ से फायर फाइटिंग चल रही है 6 व्हीकल से, और हमारे एक एडिशनल CFO सीनियर ऑफिसर्स हैं वो भी साइट पर अवेलेबल है. अदर देन अहमदाबाद फायर ब्रिगेड कलोल का, GST में का और साड़न नगर पालिका के फायर व्हीकल्स में अवेलेबल है. क्या कोई वहाँ पे फंसा हुआ है, कोई जानकारी ऐसी आपके पास है?
नहीं, एज ऑफ नाउ कोई पर्सन वहाँ पे ट्रैप नहीं है, मटेरियल है जिसमें फायर लगी हुई है और कूलिंग और फायर फाइटिंग एक्टिविटी 3 साइड से कंटिन्यू चल रही है। जी, किस प्रकार का Thank you. मटेरियल वहां पे है जिस वजह से आग इतनी भीषण हो गई है? दैट इज मैम हाइड्रोकार्बन, जो अपन पेट्रोलियम प्रोडक्ट कहते हैं, तो ये फायर है। तो नॉर्मली ये क्लास ए क्लास बी प्रोडक्ट्स होते हैं, तो इसमें फोम का इस्तेमाल होता है फायर फाइटिंग में, तो वो भी इस्तेमाल वहाँ पे किया जा रहा है। जी, शुक्रिया अमित जी ये जानकारी देने के लिए और एबीपी अस्मिता के साथ बात करने के लिए। અમારા સંવાદદાતા કુશાંક સોનીનો પણ આભાર। સાતેજની ફેક્ટરીમાં આગ લાગી છે, ત્યાં જ્વલનશીલ પદાર્થો છે જેના કારણે આગ ખૂબ જ ભયંકર થઈ ગઈ છે। કડી કલોલ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને પણ સતર્ક રહેવા કહેવાયું છે। અમદાવાદથી 6 ગાડીઓ સાતેજ જવા માટે રવાના થઈ ગઈ છે અને ભીષણ આગના કારણે આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર। આગની તીવ્રતાથી અંદાજો લગાવી શકાય છે। ત્યાં 2 સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે।